સમાજ। હું સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈની દીકરી। અમારી સાથે જે અન્યાય થયો છે અને અમારો પરિવાર નોંધારો બન્યો છે, અમે રજળી પડ્યા છીએ, ત્યારે અમારી વારે આવતા સમાજના લોકોને કેમ રોકી રહ્યા છો? હત્યા સમયે તો ન આવ્યા, પણ અમારા ઘરે કોઈ આવે નહીં તેવો પેરો ગોઠવાઈ પૂરી શ્રદ્ધાંજલિ પણ નથી આપવા દીધી। આવા મોટા કોળી સમાજના પરિવાર પર આ તાનાશાહીઓ દ્વારા અત્યાચાર ગુજાર્યો છે, ત્યારે સમાજ અમારી વારે આવ્યો છે તો તેને કેમ રોકી રહ્યા છો? તમે કેમ અમારી બદબૂ વાલ્યો છો? મારી હાથ જોડીને પ્રાર્થના છે કે અમને ન્યાય અપાવવા। અમારા મકાન પડી ગયા છે, મકાન કરી દેવામાં અમારો સમાજ આવે છે તો તમે કેમ એને રોકી રહ્યા છો? મારી તમને એક જ પ્રાર્થના છે કે આવો નહીં તો કંઈ નહીં, પણ આવે છે એને શું કામ રોકો છો? જય કોળી સમાજ, જય વેલનાથ, જય માંધાતા। જય કોળી સમાજ। મારું નામ હંસાબેન, હું ઘનશ્યામભાઈની પત્ની બોલું છું। અમને અમારી માથે ઇતિહાસ થયેલો છે તો હું રજળી, મારા બાળકો રજળ્યા, અમને અમારી સાથે સમાજ આવે છે તો પણ એને શું કામ રોકી પાડો છો? અમારી સાથે અમને ન્યાય અપાવવા આવે છે તો પણ એને શું કામ ના પાડો છો? આવતા તો નથી, પણ હવે એને શું કામ ના પાડો છો? તમે તો નથી આવતા। અમારે ત્યાં લોકો ધૂપી આવતા હતા તો એને પણ પોલીસે રોકી પાડતા હતા, તો અમારું કાર્યવાહી એને કરવા નહોતા દેતા। તો સમાજ અમને ન્યાય અપાવવા આપે છે। જય કોળી સમાજ, જય માંધાતા। રાજકોટના વિછિયા મુકામે સમસ્ત કોળી ને ઠાકોર સમાજનું જે 9/3/2025ના રોજ 2 વાગે બોટાદ રોડ ઉપર મહાસંમેલનનું આયોજન કરેલ છે, જેમાં ગુજરાતભરના ઠાકોરોને કોળી સમાજને પધારવા સમસ્ત કોળીને ઠાકોર સમાજ સમિતિ વતી અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ। આ સંમેલનની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે, સંપૂર્ણ વ્યવસ્થા થઈ ગઈ છે। તો તમામ લોકો આ જે મૃતક ઘનશ્યામભાઈના પરિવાર અને કોળી સમાજ સાથે થયેલા અન્યાય, અત્યાચાર અને સમાજની અંદર પડેલા કુરિવાજો, સમાજની અંદર નવા સુધારા વધારા કરવા માટે એકત્રિત થાય અને વધુમાં વધુ ગુજરાતભરમાંથી લોકો પધારે એવું અમારું હાર્દિક આમંત્રણ છે। તો કાલે એટલે કે તારીખ 9/3/2025 રવિવાર બપોરે 2 વાગે બોટાદ રોડ ખાતે આ મહાસંમેલનની અંદર તમામને પધારવા સમસ્ત કોળી અને ઠાકોર સમાજ વતી હું હાર્દિક આમંત્રણ આપું છું। કાલે તારીખ 9 2 વાગ્યે સંમેલનનું આયોજન શરૂ થઈ ગયેલ છે અને બધાય ઠાકોર અને કોળી સમાજના આગેવાનો મિત્રોને બધાને પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે। બસ આથી વધારે કાંઈ નથી કેવું, પણ આ બધી સંપૂર્ણ તૈયારી અમારી થઈ ગઈ છે અને બધાય નાસ્તા પાણીની વ્યવસ્થા કરવા અમે તો બધાય અહીંયા પધારજો। જય હિન્દ। જય કોળી સમાજ સમસ્ત ઠાકોર અને કોળી એકતા સમિતિ દ્વારા જે 9 તારીખે વિછિયા ખાતે જે મહાસંમેલનનું આયોજન કરેલું, એમાં અત્યારે સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે। અત્યારે અમે સ્થળ ઉપર જ છીએ અને લોકો પણ અહીંયા સ્થાનિક લોકો પણ બધી પૂરેપૂરી તૈયારી સાથે છે। સાથે સાથે કમ્પ્લીટલી પરમિશનથી માંડીને ટોટલી વ્યવસ્થા થઈ ગઈ છે, એટલે કોઈ વ્યક્તિએ ક્યાંય પણ અચકાવવાનું નથી। અને આવનારા 9 તારીખે 9/3 અને કે આવતીકાલે સમયસર 2 વાગે આપ આ મહાસંમેલનમાં આપની ઉપસ્થિતિ આપી અને કોળી અને ઠાકોર સમાજને ન્યાય આપવા માટે આપ પધારો એવી આપ સર્વેને નમ્ર અપીલ અને વિનંતી। સમાજ આવતીકાલે 9 તારીખ અને બપોરે 2 વાગ્યે હું સમસ્ત કોળી સમાજના યુવાન મિત્રોને, વડીલોને, માતાઓને, બહેનોને વિનંતી કરું છું કે આ સંમેલન છે એ કોઈ વ્યક્તિ સામેની લડાઈનું નથી, પણ કોળી સમાજના નાકનો પ્રશ્ન છે, કોળી સમાજના અસ્તિત્વનો પ્રશ્ન છે અને આ અન્યાયની લડાઈની અંદર સૌ આવો, સાથે મળી અને આપણે જે પીડિત પરિવાર છે એમને ન્યાય અપાવી શકીએ અને આવતા દિવસોમાં આવું આપણી ઉપર ક્યારેય ન બને એના માટેની આપણે સરકાર સામેની જે લડાઈ છે એમાં આપણે સહભાગી બનીએ અને ખૂબ મોટી સંખ્યામાં આપણો સમાજ છે એ આવવાનો છે। આપ પણ અહીંયા પધારો। જય જય કોળી સમાજ। કાલે
9/3/2025ના રોજ કોળી અને ઠાકોર સમાજનું મહાસંમેલનની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે અને દરેક સમાજના ભાઈઓ તથા બહેનો અને વડીલોને હું નમ્ર અપીલ કરું છું. કાલના સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરમાં લોકો પધારવાના હોય ત્યારે હું બધા લોકોને કોળી અને ઠાકોર સમાજના યુવાન મિત્રોને પણ વિનંતી કરું છું કે કાલે 2 વાગે વિછિયા મુકામે આપ સૌ પધારો એવું મારી નમ્ર વિનંતી છે. જય કોળી સમાજ આજે વિછિયા મુકામે 9 તારીખે મહાસંમેલન રાખેલું છે, તો બધાએ આપણે કોળી સમાજને આવવા ભાવભર્યું આમંત્રણ છે, તો જાજી સંખ્યામાં આવવા અમારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.